તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ હંગામી કર્મચારીએ તોડફોડ કરતા યુનિવર્સિટીમાં સિક્યુરિટી કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। એક મહિલા દ્વારા કરાયેલી ફરિયાદ બાદ યુનિવર્સિટી તંત્રએ હંગામી કર્મચારીને 2 વર્ષ પહેલા નોકરીમાંથી કાઢી મૂક્યો હતો અને તેણે જૂની અદાવત રાખી અને ડિપાર્ટમેન્ટના અધ્યાપકની કાર અને ઓફિસમાં તોડફોડ કરી હતી। 4 કેબિન, લેબ, ટેબલ ખુરશી તેમજ કમ્પ્યુટરની તોડફોડની ઘટનાથી યુનિવર્સિટી તંત્રની સિક્યુરિટી સામે સવાલ ઉભા થયા છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જતીન અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જતીન, ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ હંગામી કર્મચારીએ તોડફોડ કરી હોવાના સમાચાર, શું વિગતો? બિલકુલ, ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કર્મચારી દ્વારા તોડફોડ જે છે તે કરવામાં આવી છે। પૂર્વ હંગામી કર્મચારી દ્વારા તોડફોડ જે છે તે કરવામાં આવી છે। બોટની વિભાગના અધ્યાપકની કાર અને ઓફિસમાં તોડફોડ જે છે તે કરવામાં આવી છે। મહિલાની ફરિયાદ બાદ હંગામી કર્મચારીને 2 વર્ષ પહેલા કાઢી મૂકવામાં આવ્યા હોવાની વાત છે તે સામે આવી હતી। જૂની અંગત અદાવતને ધ્યાનમાં રાખીને તોડફોડ જે છે તે કરવામાં આવી છે। સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે આ અંગત અદાવતને લઈ તોડફોડ કરવામાં આવી, જેમાં ગુજરાત યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ જે ફરજ બજાવતા હોય છે, જેમને કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે, તે સિક્યુરિટી નામે ઝીરો જોવા મળી। અંદાજિત 4 જેટલા કેબિનોની અંદર અને લેબની અંદર તોડફોડ જે છે તે કરવામાં આવી છે। સાથેમાં જ ટેબલો, ખુરશીઓ, કોમ્પ્યુટર સહિતના કેટલાક કાચના કેબિનો જે હતા તે તોડી દેવામાં આવે છે। સૌથી મોટો પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટી પર તે ઉભો થઈ રહ્યો છે કે ગુજરાત યુનિવર્સિટીની અંદર જે કરોડો રૂપિયા જે ટેન્ડર બહાર પાડવામાં આવતું હોય છે, સિક્યુરિટી રાખવામાં આવતી હોય છે, તે સિક્યુરિટીના કરોડો રૂપિયા ખર્ચે મીંડું જે છે તે જોવા મળી રહ્યું છે। તો અધ્યાપક આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય અને બનાવ બનતા હોય તો સ્ટુડન્ટો સેફ છે કે નહીં તે પર સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। જી આભાર જતીન, સમગ્ર માહિતી આપવા બદલ।